નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌ ભાઈઓનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ સૂત્ર સાથે આપણે દરેક વખતે ખેતીવાડીની કંઈક વિશેષ માહિતી સાથે પ્રસ્તુત થઈએ છીએ. આજે આપણે વિછિયા તાલુકાના ઓરી ગામના પ્રગતિશીલ ખેડૂત ભવાનભાઈ સરવૈયાના ફાર્મની વિઝિટ ઉપર છીએ. આજે આપણે ભવાનભાઈના ખેતીનો જે છે એ વિસ્તૃત રીતે એની માહિતી મેળવવાના છીએ. ભવાનભાઈ પોતે 6-7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહેલા છે. ભવનભાઈ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી અપનાવવાના કેવા કારણો હતા, એને અપનાવ્યા પછી કેવી કેવી મુશ્કેલીઓ સર્જાણી અને એમાંથી ધીમે ધીમે કરતા એ કેવા પ્રયોગો કરીને પોતાની ખેતીને ઉન્નત બનાવતા થયા છે. અને આસપાસના વિસ્તારના ખેડૂતોના માટે પણ એક મોડલ ફાર્મ તરીકેનું એનું ફાર્મ છે, દર્શનીય ફાર્મ બનાવ્યું છે. પંચસ્તરીય ખેતી પણ એમના ફાર્મ ઉપર આપણને જોવા મળશે. આપણે જોવાના છીએ. સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને પછી એમની ખેતીની વાત આપણે કરીએ. ભવાનભાઈ, તમારો પૂરો પરિચય. મારું નામ ભવાનભાઈ સોમાભાઈ સરવૈયા, ગામ ઓરી, વિછિયા તાલુકો, રાજકોટ જિલ્લો. તમારો એક મોબાઈલ નંબર આપી દેજો. 99 042 14 10. આ ભવાનભાઈનો નંબર છે. ભવાનભાઈ પોતે 15-16 વીઘા જેટલી જમીનમાં છે પ્રાકૃતિક ખેતી કરી. એટલી જમીનમાં કરો છો? હા, બધામાં કરીએ. ઓકે. અને તમે ખેતીની સાથે પશુપાલન પણ કરો છો, તો પશુઓમાં તમે ગાયો ભેંસો પણ રાખતા હશો? હા, ગાયું છે, ભેંસું છે. કેટલા તમારે આ પશુઓ છે? 2 ગાયું છે અને 4 છે પાડ્યું છે. ભેંસ તો હમણાં વેચી નાખી. મિત્રો, આપણો ખેતીનો જે આધાર છે, એક સિક્કાની 2 બાજુ, ખેતી અને પશુપાલન બે સાથે છે. જો તમારી ખેતીને ઉન્નત બનાવી હોય, ખેતીને પ્રગતિશીલ બનાવી હોય, તો પશુપાલન છે એ જરૂરી છે. કારણ કે પશુ હશે તો છે આપણને દેશી ખાતર છે, દેશી છાણિયું ખાતર છે આપણને મળતું રહેશે. અને આપણે પ્રાકૃતિક ખેતીમાં આપણે રાસાયણિક ખાતરો વાપરતા નથી, તો એને વૈકલ્પિક અવસ્થામાં બરાબર એના ભાગરૂપે આપણે દેશી ખાતરોની જરૂરિયાત પડવાની છે. ભવાનભાઈ દેશી ખાતર તો ખરા જ, પણ તેમ છતાં અન્ય આપણે તમે પાછળ જોઈ રહ્યા છો બરાબર કે એ ટેન્કથી પોતે જે ખેતી માટે વપરાય એવા અર્ક સહિત તૈયાર કરે છે અને શું કહેવાય જંતુનાશક તરીકેનું પણ કામ કરે છે. આ સિવાય તમે ચારે તરફ જોઈ રહ્યા છો, પેલા કેન અને પાણીના ટીપણા એ તમને દેખાઈ રહ્યા છે. એમાં અલગ અલગ પ્રયોગો જે આપણે પ્રાકૃતિક ખેતીમાં ગાયાધારિત ખેતીમાં જે આપણે જીવામૃત છે, પંચપર્ણિયક છે, 10 પર્ણિયક છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, અજમાસ્ત્ર છે, એ સિવાય ખાટી છાશ હોય, આંકડો હોય, હિંગ અજમાનો ઉકાળો હોય, કે પછી આંકડાનો અને થોરનું દ્રાવણ બનાવતા હોય. કારણ કે અત્યારે એવો જ પ્રશ્ન છે, જેમ ખેતીવાડીમાં જંતુનાશકોની જરૂરિયાત છે એવી જ ફૂગનાશકોની જરૂરિયાત છે. એટલે ખેતીના તમામ પ્રાકૃતિક ખેતીના બધા જ આયામો એવો કરી રહેલા છે. ભવાનભાઈ, આ જે છે તમે આ યુનિટ છે કેટલા સમય પહેલા આને ઇન્સ્ટોલ કર્યું અને આનો ઉપયોગ કેવી રીતે કરો છો અને આ ખેતીમાં તમને કેવું ફાયદારૂપ થયું, તમે આ વસાવવા માટેનું તમારું કારણ અને કેવી રીતે તમે આ વસાવ્યું એની વિશે વાત કરો. એમે તો આ તો ઓલા આત્મા ને મુકા કહી દીધી ઈડા એમને અમને આપી છે, ફ્રીમાં આવી. બરાબર, પણ રિઝલ્ટ બહુ સારું આવે છે. અને ઉપયોગ કઈ રીતે કરવાનો છે, તમે ક્યારે આની શરૂઆત કરો, આમાં શું શું નાખો છો ઇનપુટ તરીકે? આમાં કડવાશ જે વસ્તુ આવે ને એ પાંદડા બધા નાખવાના આમાં. મતલબ કડવી વનસ્પતિઓ છે, કડવી વનસ્પતિ છે, એટલે કે લીમડો હોય, નગોડ હોય, અરણી હોય, ધતુરો છે, આંકડો બધું નાખવાનું. આવા કડવા પાન વાળી વનસ્પતિઓ, વેલી હોય કે છોડ છે, એના પાન છે તમારે તેમાં નાખવાના. કેટલા પ્રમાણમાં નાખવાના અને કેટલા દિવસે નાખવાના અને એમાં ભેગું શું ભેળવવાનું? ભેગું જ કાંઈ ને, ખાલી પાણી સિવાય બધું નાખવાનું. બરાબર, એટલે કડવી વનસ્પતિના પાન કેટલા લેવાના? એ તો 5-10 કિલો જે નાખવા. બરાબર, આખું ટીપણું ભરાઈ જાય એટલા બધા ટીપણામાં નહીં નાખવાનું, તો ડાયરેક્ટ ઓલા પણ છે નાખો. ટીપણામાં હાલે નહીં ને. બતાવજો આપણે નાખી નાખવાના. અહીંથી નાખીએ ને પછી આપડા બળક ઘોંકા નકો તો જાય નહીં પાંદડા. સમજાઈ ગયું. અહીંથી તમે પાન નાખ્યા પછી કોઈ લાકડી કે હોટી થી ઘોંકા મારીને પછી વાલ ઉગાડો, પાણી જાય એટલે જાય નાખું. આ ટીપણામાંથી પાણી હોય. હા, એમાં પાણી નાખવાનું. બરાબર, એટલે પાણી અને જે આપણે કડવી વનસ્પતિઓના પાન છે એ આમાં જશે. હા, એટલે થઈ જાય. ટ્યુબ જે છે એ કેટલી કેપેસિટીની છે? 500-600 લીટરની આસપાસની છે કે? હા, 600 લીટર થાય ને. 600 લીટર, બરાબર. અને હવે આ તમે જે કડવી વનસ્પતિઓના પાન રાખ્યા છે, તો એ કેટલો સમય સુધી આમાં રહેશે અને ત્યાર પછીથી તમને જેનો વર્ક છે એ મળશે? આ 45 જમીન કીધું, 45 જમીન. હા, 1.5 મહિના. બરાબર. ટૂંકમાં વખતે તમે આપો તો તમારો પાકને ચાપા ભમરી કે ફૂલ અવસ્થા આવે, જ્યારે આપણે તૈયાર થઈ જાય ને, છાંટવાનો સમયગાળો હોય ત્યારે તૈયાર થઈ જાય. તો આ જે તમે એક વખત આનું એમાં નાખ્યું છે, પછી કેટલા સમય પાછું એમાં ફરીથી ફિલિંગ કરવાનું અને કેટલા સમય આને પાછું બહાર કાઢવાનું? અત્યારે શરૂ થઈ ગયું છાંટવાનું. અમે લીધી છે આમાંથી. આ મુકાઈએ આમાં લીટર નાખીને તુરમાં છાંટ્યો ને તે ઈવળ પડી ગઈ.
હેઠે ઈયળો બધી મરી ગઈ. હા હેઠે પડી ગઈ હતી મૂકો એમ હમ, કહેતો હમ, એ જ મને ના પડતો પછી મેં મરસીમાં લીટર ભરી નાખ્યો ને તે કુકડાઈ આવી ગઈ કુકડાઈ ગઈ એટલે ટૂંકમાં આ સાંદ્રે પડ્યું. હા એટલે તમારી પાકની અવસ્થા અને કેવા પાક છે, હમ. સેન્સિટિવ પાક હોય તો એનું પ્રમાણ ઘટાડવાનું છે. હા ઘટાડવું જે પડે આમાં. બરસટ પાનવાળા લાંબો સમય ઉભા ઈ રહેવાવાળા અને જે- સહનશીલ હા. પાક હોય તો એમાં તમે 500-700 ml સુધી નાખી શકો. પણ જ્યારે આવા જે પાકો છે સંવેદનશીલ પાકો છે, બરાબર, વરિયાળી હોય, જીરું હોય, મરચી હોય, ટમેટી હોય, તો આવા પાકોમાં છે એનું પ્રમાણ ઓછું ઓછું રાખો. ઓછું રાખવું પડે. 200-250 ml કે વધીને એને 300 તમને ml સુધીનું 500 નાખી. ગ્રામ થી નીચે કીધું 500 ગ્રામ ઉપર નાખવાનું ને ગમે એમાં સાંટો નકરું સાંટ બીજું કોઈ વસ્તુ કાંઈ નાખવાની નહીં ભેગી. બરાબર છે. એટલે ટૂંકમાં એટલું સ્ટ્રોંગ હા સ્ટ્રોંગ થઈ જાય એટલું. હા કામ કરે. એટલે ચૂસ્યા આને પ્રકારની કહું લીટર જીવાતોની નાખ્યું ને તો એ વળી હેઠે પડે ગઈ તુરમાંથી. બરાબર છે. એટલે તુવેરના મિત્રો આપણને ખ્યાલ જ છે કે તુવેરમાં, ચણામાં, ચોળીમાં એમાં ઈયળો પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે આગળથી. તો આ જે વધારે ઈયળો વાળા પાકો છે તો એમાં પણ આ અસરકારક એવું પરિણામ આપે છે. એ સિવાય અત્યારે આપણે તમે તમારા આ ફાર્મમાં કયા કયા પાકોનું વાવેતર કરેલું છે? આમાં બાજરી હતી આડ્યા હમ, બાજરી છે હમ, આ માંડવી છે અહીં કણે. બરાબર. બાજરી છે, આ દેશી બાજરી છે. ના ના આપણે ઓલી આવે ઈ બરાબર છે. અને આ મગફળીની હા. વેરાયટી 20 નંબર 20 નંબર આ સરસ. આ કેટલા દિવસની થઈ છે અંદાજે? આ ચોમાસું કેટલું થયું 16 ઉંમર હા, જો એટલે ખ્યાલ આવે. 2 મહિના આસપાસની થઈ હતી. એ થઈ લગભગ તો મિત્રો 35 દિવસની થઈ, બરાબર ને? એટલે 3 મહિનાની આસપાસની થઈ. બેઠક નથી હોવાનું જોઈએ તો. એટલે ટૂંકમાં હવે દાણા પોપટા ભરાવાની અવસ્થા છે ને સુયા બેસી અને નાના જે જીંજવા છે પોપટા છે. પાણી નતું પાણી વગર આવી રહી પણ પાણી ક્યાં હતા? મિત્રો અમારે વરસાદ થયા પછી વળે જસદણ તાલુકામાં વરસાદ હા, દર વર્ષે કોઈ પાણી હાલ્યા જ નહીં હોય છે. પણ જે જન્માષ્ટમી વખતે જ્યારે બધા જ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ એ દરમિયાન અમારે ખાલી માત્ર શું કહેવાય કે આપણી ખેતી નબળી રહે ને એવા પ્રકારનો વરસાદ થયો. અમારે પાણી કોઈ હાલ્યા નતા. આ વરસાદના કારણે અમારે ખેતીમાં જે ફાયદો થયો છે. જ્યારે આખું જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પાણીથી તરબોળ હતું ત્યારે અમારે છે એ જેટલી જરૂરિયાત હતી એટલા પ્રમાણમાં આખો વરસાદ થયો. સરસ. હવે આ મગફળીમાં તમે કયા કયા પ્રયોગો કરેલા છે? ધારો કે તમે આમાં આંકડાના આમાં આંકડો પાયેલો. હા, આંકડો પાયેલો, જીવામૃત પાયેલું, ઓલે દંદુડી કે નળી પાયામાં ઘનજીવામૃત કેવું કઈ આપેલું છે? ના ના, બરાબર. દેશી ખાતર ભરેલું. એ સિવાય તમે આમાં કઈ કઈ દવાઓનો છંટકાવ કર્યો છે રોગ જીવાત માટેની? ઈ તાડે આ ઓલી ટીપ ને રી ને કોઈ લીંબોળીની સાંટવી છે, સાસ, ગવખળ અને ઓલી તીખી મરચી છંટકાવ કરી નાખ્યો હતો એનો. બરાબર. એટલે હાથે બનાવેલી બધી જ હા, હાથે બનેલી સાંટવી બાકી નહીં. તમે મિત્રો જોઈ રહેલા છો કે આ મગફળી છે એ એકદમ તંદુરસ્ત છે અને સરસ મજાની લીલીછમ ઊભી છે. અને એનો વિકાસ ને વૃદ્ધિ પણ તમે જુઓ છો કે બધા સાસ છે એક ધારે હેમર વાવ્યું હોય ને એવી રીતે થઈ ગયા છે. ખરેખર તો 28 ની જાળી એમને વાવેલી છે કે 4.5 ફૂટના પાટલામાં 3 ત્રાસ એને કરેલા છે. પણ તમે જોઈ શકો છો કે આખું જેમ આપણે જે એક ઓલામાં 5-6 લાઈન કરતા હોય અને જેમ હેમર વાવી દેતા હોય એ રીતે દેખાઈ રહેલું છે. ભવનભાઈ, આમાં તમે શરૂઆતમાં જ્યારે મુંડાની એની જ્યારે શરૂઆતની અવસ્થા લાગતી તમને ત્યારે તમે આમાં ઈપીએન વાપરવાની વાત કરી હતી, બરાબર? આમાં ઈપીએન વાપર્યું હતું કિસાન શક્તિ. તો કિસાન શક્તિ વાપર્યા પછી તમને આમાં કેવો ફરક દેખાણો અને કિસાન શક્તિ વાપર્યું એનો કેટલો સમય થયો આમાં? એને ઘણું થઈ ગયું. એટલે 20-25 દિવસ જેવો સમયગાળો થયો કે 20-25 હમણાં વધારે થઈ ગયું છે. કિસાન શક્તિ આપ્યા પછી તમને મગફળીમાં શું ફેરફાર લાગ્યા? મતલબ કે જીવાતમાં તમને કેવો જીવાતમાં ફેર લાગે? આમ કુળેપ બુળેપ ના આવે જાય ને આમ ખાતર ગુણ ગણ કરે બહુ રિઝલ્ટ સારું છે. મતલબ કે આપ્યા પછી જીવાત કોઈ દેખાણી નહીં, આખો પાક જે છે એ તંદુરસ્ત થઈ જાય ને. સારો છે. આમાં જે તે સમયે તમે જ્યારે ઈપીએન આપ્યું હતું, કિસાન શક્તિ આપ્યું હતું ત્યારે કોઈ મુંડાનો, તળકીડીનો કે એનો ઉપદ્રવ અથવા તો ઉપર કે ઈયળો કે એવું કઈ હતું ખરું? એ બધી સાફ થઈ ગયા. ઈયળો હતી. તો તમે આમાં ખાલી ડ્રેન્ચ કરેલું હતું કે ઉપરથી છંટકાવ પણ કર્યો હતો? નળી કાઢીને સાંટ્યો તો સાંટી હોત 2 ફેર. બરાબર છે. એનું પ્રમાણ કેટલું રાખેલું તમે? પંપમાં પંપમાં એ 500 ગ્રામના 10 પંપ કરવાના. 500 ગ્રામના 10 પંપ. હા. મતલબ એક પંપમાં 50 ગ્રામ. હા, 50 ગ્રામ થાય ને એટલું નાખવાનું. સરસ. આ મિત્રો તમે જોઈ રહેલા છો કે ભવાનભાઈને આ જે મગફળી છે એમાં અત્યારે મોટા ભાગે ખેડૂતોને છે ને પ્રશ્નો કેવા આવતા હોય તો કે ભાઈ મુંડા ખાઈ ગયા હોય છે, વાયર વર્મનાથી ડક હોય છે, બરાબર. પણ ભવાનભાઈને ઓર્ગેનિકમાં પણ એટલી જ માસ્ટરી છે કે ભાઈ ફૂગનાશક તરીકેની બધી જ દવાઓ જાતે બનાવે છે અને જાતે પાણીમાં પાતા હોય. તમે જોઈ રહેલો છો કે આંકડાનું દ્રાવણ જે આપણે બોળો બનાવીએ છીએ એ પણ એક પણ જગ્યાએ તમને કે ફૂગનો આમાં ડાઘ નથી જોવા મળતો.
અને આમાં ક્યાંય મૂંડો કે તળપીડી કે ઉધઈ એનો પણ કોઈ ઉપદ્રવ નથી. એનું સમયસર જે સમયે EPN વાપરવા માટેની ભલામણ કરી એ સમયે એને વાપરી નાખેલી. આ જો આંકડો આ આ રીતે એનું થઈ જાય. સરસ મજાનું આ પરિણામ તમારી નજર સામે દેખાય છે. ભગવાનભાઈ બીજા 2-5 એક જગ્યાએથી છોડવા પડે જેથી આપણને ખ્યાલ આવે કે કોઈ પાણી પેલી બેઠક ઓછી થઈ છે. હા, બેઠક હજી ઓછી છે પણ તમે આમાં જોઈ પાણી રહ્યા છો નતું કે એમ. ક્યાંય તમને મૂંડાનો કે દાગ નહીં જોવા મળે. બરાબર, આ જે દેખાય છે આ હજી ફંગલ ના ઇન્ફેક્શનની શરૂઆત છે. જો આ પાણી પોતા જે થાય છે કે નહીં, આ ડાઘ પડી અને પોપટો છે એ એનું શું કારણ છે? આ ફૂગ છે. છે. જ્યારે અત્યારે આપણે સતત પેલા વરસાદ હા, પડ્યો હા. ભેજવાળું વાતાવરણ, હવે ગરમ વાતાવરણ, ગરમ અને ભેજવાળું વાતાવરણ મળે એટલે ફૂગજન્ય રોગો છે એની શરૂઆત થાય. એટલે આ જે તમને દેખાય છે આ ફૂગના કારણે થઈ રહેલું છે. બરાબર, આના માટે આપણે છે એ આંકડાનું દ્રાવણ છે એ પાયા કરો. બરાબર, હા. એ સિવાય આપણે વાત કરીએ છીએ કે સુડોમોનાસ છે. બરાબર, તો સુડોમોનાસને છે એની વાઇલ છે એ 1 એકરમાં 200 લીટરના પાણીના ટીપણામાં 24 કલાક પહેલા એને મલ્ટીપ્લાય કરી અને પાણી સાથે આપી દેવામાં આવે તો જે મૂળનો કોલર હોય, મૂળનો સુકારો હોય કે આપણા પોપટાનો સડો હોય તો આના માટે એ અક્ષીર કામ કરશે. જો સફેદ ફૂગનો એટેક હોય, જો કે આમાં આપણને ક્યાંય દેખાતી નથી, એનો એમ ઓલો પણ કોઈ પીવો પાવડર નહીં ખબર? એના માટે ટ્રાઇકોડર્મા વીરડી છે એનો તમે ઉપયોગ કરો તો ટ્રાઇકોડર્મા એમ નાખી દીધો તો ટ્રાઇકોડર્મા આપી દીધો એટલે સફેદ ફૂગ તો નથી. પણ આમાં ક્યાંક આપણને જે પેલી કાળી ફૂગ જે છે, મતલબ કે સડો જે છે, બરાબર, આ આપણને દેખાય છે અમુક પોપટાઓમાં. બરાબર, જે આ કાટ લાગી ગઈ એવો થઈ ગઈ એવી રીતના આ ડાઘા પડેલા છે. બરાબર, તો મિત્રો આપણે વાત કરવી છે EPN ની. EPN છે આપણું એન્ટોમોપેથોજેનિક નેમેટોડ. બરાબર, જે કિસાન શક્તિના નામથી આપણે માર્કેટમાં અવેલેબલ છે. હવે આ જાણીએ કે EPN ટેકનોલોજી છે શું. ભવાનભાઈ, હા, ખેડૂતો ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ અમારે આ વાપરવું છે તો એને વાપરવાની પદ્ધતિઓ કઈ છે, તો આપણે આ કિસાન સફરમાં એને વિડીયો પણ મૂકેલા છે. પણ તમે આજે તમે રિઝલ્ટ જોયું, તમે આ મગફળી સિવાય બીજા કયા કયા પાકમાં કિસાન શક્તિ વાપરેલું EPN જે રેન્જ તમે કર્યું એ કયા કયા પાકોમાં કરેલું? બધા મરસીમાં કરવી છે, વાલમાં, સીતાફળીમાં બીજી. બરાબર છે, ટપક બધી હારે ભાઈ જાય ને. તો એમાં બીજા પાકોમાં તમને કઈ ડિફરન્ટ દેખાડો મગફળીની જેમ કે પછી? હા, બધે રિઝલ્ટ આવે છે એમ? હા, બધે સારું સરસ. રહે. ઈવળ્યું સારું રહે એટલે તમે પાવ તો ઈવળ મરી જાય છે. જમીનમાં નીચે ડ્રેન્ચ કરો તો ઉપરની ઈયળો પણ મરી જાય. ખેડૂતોમાં આ જ એક અસમંજસતા હતી કે ભાઈ તમે આપો છો જમીનમાં, ઈયળ તો પાકની ઉપર, પાનની ઉપર હોવાની છે, તો ઈયળોને કેમ મારે છે? તો એની એક કામ કરવાની પદ્ધતિ વિશે આપણે ટેકનિકલ બાબતો જાણી લઈએ. તો આ જે કૃમિઓ છે, જીવતા જીવડા છે, એ ભારત સરકારનું જે ICAR છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એટલે જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ છે, એના દ્વારા જે ઓબ્ટેન કરેલ છે, મતલબ કે ભલામણ કરેલી EPN ટેકનોલોજી છે. બરાબર, આ જીવતા કૃમિઓ છે એ જમીનની અંદર રહી અને નુકસાન કરતા હોય એવી જીવાતો, એટલે કે મૂંડા, તળકીડી, ઉધઈ, વાયરવર્મ કે નેમેટોડ, આ જે આપણને નરી આંખે દેખાતા નથી અને આપણા પાકને સીધી રીતે નુકસાન કરતા હોય, મતલબ કે ચાવીને, કોરીને, ચૂસીને, ઉઝરડા કરીને, કસરડા કરીને જે પણ રીતે નુકસાન કરે છે, એમાં છોડને, ડાળીને, થડને, પાનને, ફૂલને કે ફળને, એ બધી જ જીવાતોને મારે છે. હા, પાકની ઉપર જે નુકસાન કરતી હોય, બરાબર, થ્રીપ્સ હોય, લીલી પોચી હોય, મોલો મસી હોય, સફેદ મક્ખી હોય કે ઈયળો હોય, તો એને પણ આ મારે છે. એનું કારણ એ છે કે આ જે EPN રહ્યા, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે રહ્યા, એ જમીનની અંદર જશે અને જે એક પ્રકારની સ્મેલ, એના કારણે આ આકર્ષાય અને જીવાતના શરીરમાં એના જે એના માર્ગો છે, કે મુખ માર્ગ હોય, મળ માર્ગ હોય, તો એનાથી જે શરીરના રંધ્રો છે એમાં એ એન્ટર થશે અને એ મલ્ટીપ્લાય એમાં જ થશે, જીવાતને મારશે અને એમાં એ એકથી અનેક ગણા, જેટલું ઇન્સેક્ટ મોટું, ધારો કે મૂંડો છે એ મોટો હોવાનો, બરાબર, સફેદ ધેણ, પછી તો કે ઈયળો છે એનાથી નાની હોય અને ચૂસ્યા જીવાત એનાથી નાની. તો જેટલું મોટું કીટક એટલું EPN નું મલ્ટીપ્લિકેશન થવાની પ્રક્રિયા વધારે. ધારો કે મૂંડો મોટો છે તેની હજારોની સંખ્યામાં આ નેમેટોડ છે એ પરિવર્તિત થવાના, મતલબ કે મલ્ટીપ્લાય થવાના, અને ઈયળ નાની છે તો એમાં હજારોની સંખ્યામાં થશે. જ્યારે ચૂસ્યા પ્રકારની જીવાતો એનાથી પણ નાની છે તો એમાં દશકની સંખ્યામાં 25, 50, 100ની સંખ્યાના ગુણાંકમાં છે એ મલ્ટીપ્લાય થવાના. અને આપણે એને મારશે તો ખરા,
પણ એને પાછા હોસ્ટ બનાવશે, એને ખોરાક બનાવશે ને એને પાછા છોડને પછી વિકાસ multiply કરે થઈ, ને. હા, અને પછી પાછા એ બીજી જીવાતની શોધમાં નીકળી પડશે. એટલે ગોતી ગોતીને મારવા વાળું કામ છે. હા, આ એટલું અસરકારક શા માટે છે એમ? ધારો કે કોઈ પણ આ તો ભવાનભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરો છો, પણ કોઈ કેમિકલની ખેતી કરતા હોય તો જે પ્રોફેનોફોસ છે, ક્લોરપાયરીફોસ છે, લેમડા સાયલોથ્રીન છે, તો આવા જે બજારમાં મળતા કેમિકલ વાળા ઝેર છે એ ખેડૂતો પાતા હોય તો પણ મૂંડામાં ને એમાં એને અસરકારક પરિણામ મળતા જ હોય છે, પણ એ માત્ર એક વખત મારે છે. અને સમયાંતરે ધારો કે એ કેમિકલની સાંદ્રતા ઘટતી જાય તો એની મારક ક્ષમતા ઘટે. એટલે મારો કે એક વખત તમે અત્યારે પીએચ સાથે કોઈ કેમિકલ મૂંડા માટે આપ્યું છે તો 2 કે 3 દિવસમાં એના સંસર્ગમાં આવશે એટલા મૂંડા કે જે કઈ નુકસાન કરતી વાયરસ મરશે, બરાબર. પણ 4 દિવસ 5 દિવસ કે અઠવાડિયા પછી એની જ્યારે કામ કરવાની ક્ષમતા ધીમી પડી ગઈ હોય, મંદ પડી ગઈ હોય, ત્યાર પછી સંસર્ગમાં આવશે તો એ કઈ મૂંડા મરવાના નથી. અને બીજું કે ધારો કે એક વખત તમે કોઈ ટેકનિકલ આપ્યું અને એના કારણે કદાચ એની અસર થઈ પણ એ મર્યું નહીં, અને એનું બીજું જનરેશન એટલે એની બીજી પેઢી ચાલુ થઈ, એના પાછા જે બચ્ચાઓ થવાના છે, તો એ ફરીથી એનું કેમિકલ તમે આપશો ને તો એ મરશે નહીં. જેના બાપા નો મર્યા એના છોકરા થોડા મરવા, એનાથી રેઝિસ્ટન્ટ થઈ જવાનું. જ્યારે આ EPN છે એ જીવતા કૃમિઓ છે, એ ક્યારેય રેઝિસ્ટન્ટ નથી થવાની. હા, ભૂખ્યા જરૂર થશે, બરાબર ને, કે એક વખત આ જીવાતને ખાધું, મારી નાખી, આગળ વધ્યા, પાછા ભૂખ્યા થયા, ફરીથી જીવાતને મારશે. એટલે એ રેઝિસ્ટન્ટ પાવર નથી થતો. એટલા માટે છે એ કોઈ પણ પાકની કોઈ પણ જીવાતને જે છોડને સીધી રીતે નુકસાન કરતી હોય એવી 150-200 પ્રકારની જીવાતને મારે છે. એટલે EPN ટેકનોલોજી છે એ સફળ છે અને સક્સેસ છે. હા, ICAR આપણને એ પણ કીધું કે આ 150-200 પ્રકારની જીવાતોને મારે છે, બરાબર. એટલે મતલબ કે તમારા પાકમાં આવતી બધી જે નુકસાન કરતી જીવાતોને મારે છે. હા, આપણા ઉપયોગી જીવાતો છે જે મિત્ર કીટકો છે એને નહીં મારે. એટલે કે આપણા સ્પાઈડર, કરવળિયા છે, લેડીબર્ગ બીટલ, આપણા ડાળિયા છે, ક્રાઇસોપા છે, બરાબર, ટ્રાઇકોગામા, ભમરી છે, જે મિત્ર કીટકો છે એ બધા સેકન્ડરી ઉપયોગતા છે. એ જીવત ને ખાય છે. ધારો કે ડાળિયા છે એ મોલો મસીને ખાવાના, તો એ સીધા આપણા પાકને અસર નથી કરતા, એ જીવાતને ખાય છે. એટલે જીવાતને ખાય છે એટલે પોષણ કડીની સેકન્ડરી ઉપભોક્તા છે, એટલે ગરમ લોહી વાળા. તો ગરમ લોહી વાળા જેટલા પણ પ્રાણીઓ છે, ઇન્સેક્ટ છે, એને ક્યાંય નુકસાન કરતું નથી. મતલબ કે EPN વાપરો તો માણસ જાતિ માટે, પ્રાણીઓ માટે, પશુઓ માટે કે સજીવ સૃષ્ટિને ક્યાંય નુકસાન કરતું નથી. એટલા માટે છે પાવરફુલ જંતુનાશક છે. જૈવિક જંતુનાશક તો ખરું જ, એટલે કે એનામાં ક્યારેય રેઝિસ્ટન્ટ પાવર તો આવવાનો નથી, પણ પાવરફુલ એટલે છે ગોતી ગોતીને મારે છે. અને બીજા નંબરમાં કે આપણી જે મિત્ર જીવાતો છે એને નુકસાન નથી કરતું, બરાબર. આવું ખૂબ જ સરસ મજાનું છે એ ભારત સરકારે ટેકનોલોજી છે એ પ્રોવાઈડ કરી છે. તો બધા ખેડૂતો સુધી આ ટેકનોલોજી જાય અને એનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો બધા પાકની બધી જીવાતોને મારે છે. હા, એને વાપરવાની જે આપણી પદ્ધતિઓ છે કિસાન સફરમાં વિડીયો મૂકેલા છે કે 2-3 પ્રકારની કાળજીઓ લેવાની છે. અને કેમિકલની સાથે નથી આપવાનું, અને જ્યારે ભેજ હોય ને ત્યારે આપવાનું, બરાબર છે, અને પૂરતા પ્રમાણમાં આપવાનું છે. જો તમારા ખેતરમાં નુકસાન કરતી જીવાતોનું વધારે પ્રમાણ હોય તો આને થોડુંક વધારે આપવાનું છે. મતલબ કે રીંગણી હોય, મરચી હોય, તુવેર હોય, એવા પાકોમાં વધારે જીવાત છે તો આ મિત્ર જીવાત છે, તો એને આપણે વધારે સંખ્યામાં છોડવાની છે. આપણે સામે દુશ્મનો જાજા હોય તો આપણી આર્મી પણ વધારે હોય તો જ એને લડી શકવાની છે. એટલે જ્યારે નુકસાન કરતી જીવાતોનો વધારે પ્રકોપ હોય ત્યારે વધારે પ્રમાણમાં છોડવાનું છે, અને નહીવત હોય તો ઓછું. મતલબ કે 1 એકરે 1 કિલો એને આપવાનું છે, પણ જો તમે વધારે જીવાત વાળા પાકમાં આપો છો તો તમે 1 એકરે 1.5 કિલો જેટલું પણ વાપરી શકો. આપ્યા પછી તમે સતત 25-30% ભેજ જાળવી રાખો તો મહિનો, 2 મહિના, 3 મહિના સુધી તમારા પાકમાં એ નુકસાન કરતી જીવાતોને આવવા દેતું નથી. હા, તમે આને વાપરતા, ધારો કે તમે કેમિકલ વાળી ખેતી કરો છો તો તમે દવા કે ખાતર વાપર્યું છે તો અઠવાડિયું દિવસ જવા દો અને EPN ને વાપરો. ત્યાર પછીથી તમે આપ્યા પછી અઠવાડિયું 10 દિવસ સુધી જો તમે આને નહીં કેમિકલ વાળા ખાતર કે દવા વાપરો તો આ પોતે જીવાતમાં જે મલ્ટીપ્લાય થઈ અને લાખો કરોડોની સંખ્યામાં એ પ્રસરી જશે, ફેલાઈ જશે બધે. પછી કદાચ તમે રાસાયણિક ખાતર આપ્યા છે તો એને અસર કરશે નહીં. એટલે જો નહીં વાપરો તો વધારે સારું છે, પણ કદાચ પૂરતી ખાતર તરીકે આપણે ખાતરો આપવા પડતા હોય તો પણ એને નુકસાન કરશે નહીં. એટલે આવું સરળ અને સસ્તું છે. 1220 રૂપિયા જેટલું 1 કિલો છે, અને 1 એકરમાં 2.5 વીઘામાં એ તમારે છે એટલો જરૂરી છે. પણ લાંબા સમય સુધી આપણા પાકને એ જીવાત મુક્ત રાખે છે. એટલા માટે સરળ છે અને સસ્તું છે, બરાબર. તો ખેડૂત મિત્રો, આ EPN ની વાત તમને કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો,
અને તમારા કોઈ ખેતીવાડીના જે જીવાતના રોગના પ્રશ્નો હોય તો એમને કોમેન્ટથી અમને જાણ કરજો. જો તમને સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે તમે આ વિડીયોને શેર કરજો. ભવનભાઈ, તમે અમારા ખેડૂતોને આ EPN અને તમારી જે પ્રાકૃતિક ખેતી છે એના વિશેની ખૂબ સરસ ઝીણવટભરી માહિતી આપી એ બદલ હું જગદીશ રોઝા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.